સૌરાષ્ટ્રમાં એક મંદિર દ્વારકામાં દ્વારકાધીશનું છે, તેવી જ રીતે ધોરાજીના સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિર આવેલ છે. ભક્તો એવું જણાવે છે કે બંને મંદિરનું મહત્વ એક સરખું છે. દ્વારકાધીશની ધજા દ્વારકામાં નહીં ચડાવી શકનાર જો સુપેડી ગામમાં આવેલ પૌરાણિક મંદિર મુરલી મનોહરમાં ધજા ચડાવી શકે છે. સુપેડી ગામમાં આવેલ પૌરાણિક મુરલી મનોહર મંદિરનો મહિમા પણ સારો છે. દ્વારકાધીશનો મહિમા સુપેડીમાં આવેલ મુરલી મનોહરમાં પણ એટલો જ છે. લાખો હજારો ભક્તોની આસ્થા મુરલી મનોહર મંદિરમાં જોડાયેલ છે. સુપેડી મુરલી મનોહર મંદિરમાં વર્ષોથી ધજા અને અન્નક્ષેત્ર નિઃશુલ્ક ચડાવવામાં આવે છે, પણ થોડા સમય પહેલા મુરલી મનોહર પ્રશાસન હસ્તગત કરી લેવાયું હોય અને મુરલી મનોહર મંદિરમાં ધાર્મિક વિધિ અને ધાર્મિક કાર્યક્રમ પ્રશાસનની મંજૂરી વગર નહીં કરવાની જણાવતા મુરલી મનોહર મંદિરના મહંત અને ભક્તોએ જણાવ્યું. આ બાબતે નિર્ણય લઈને આવેદનપત્ર પાઠવ્યું અને ન્યાય માટે ગુજરાત સરકાર સુધી વાત અને વિરોધ કર્યો હતો. કોઈ નિર્ણય મુરલી મનોહર મંદિર અને આસ્થા સાથે જોડાયેલ ભક્તગણની માંગ પૂર્ણ કરાઈ નથી અને નવો વિવાદ એ પણ આવ્યો છે કે આ મંદિરમાં આ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા મંદિર અને ભક્તગણને સહયોગ આપતા નથી. ત્યારે આજરોજ મંદિરના દર્શનાર્થીઓ, ભક્તો, શ્રદ્ધાળુઓ અને આસ્થા સાથે જોડાયેલ લોકોએ જણાવ્યું કે આવતીકાલથી અમરનાથ ઉપવાસ આંદોલનની શરૂઆત અને 3-4 દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવી તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. તમામ જવાબદારી પ્રશાસનની રહેશે તેમ જણાવ્યું અને ફક્ત એક જ માંગ છે કે ઘણા સમયથી અને ઘણા વર્ષોથી જે વ્યવહાર મંદિરનો ચાલતો હતો, ધ્વજારોહણ કાર્યક્રમ અને અન્નક્ષેત્ર અને વિધિઓ ચાલતી હતી, એ બસ એ જ રીતે ચાલતી રહે. મુરલી મનોહર મંદિર સુપેડી અમે દર્શન કરવા માટે આવીએ છીએ. બેન, શું કહેશો આ મંદિરમાં જે પ્રતિબંધ રાખવામાં આવી છે? ભાઈ, આ મંદિરમાં જે પ્રતિબંધ છે ને એ મને ખરેખર અયોગ્ય લાગે છે. સરકાર એક બાજુ દાવા કરી રહી હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું, એક બાજુ મંદિરના દર્શન માટે પ્રતિબંધ રાખવામાં આવે. શું કહેશો બેન, કેવી તકલીફ થાય છે તમને? ભાઈ, અમને ખરેખર બહુ જ તકલીફ પડે છે. કેમ કે પેલા જે અમને અમારા સનાતની કાર્યો કરવા દેતા, જેમાં કે ધ્વજાજી ચડાવતા, અમે જે નિજ મંદિરમાં દર્શન કરતા, મનોરથી કરતા, એ બધું બંધ કરાવી દીધું છે. એ ખરેખર અમને બહુ તકલીફ પડે છે. હવે આજે મને એમ હતું કે ભાઈ હું અહીં આવીને નિજ મંદિરમાં જઈને દર્શન કરું, ભગવાનને દંડવત કરું, પણ હવે આ મંદિરની બહાર તો રાખી દીધું છે. પેલું તોરણ લગાડી દીધું કે અંદર નહીં જવાનું. તો હવે ભાઈ એમ કેમ મજા આવે મને? એક બાજુ દ્વારકા મંદિર ને આ સુપેરીનું મંદિર મનર મોરલી જે સેમ ટુ સેમ જ છે બેન. એની કોતર એવી છે. શું કહેશો બેન, માં નથી જઈ શકતા, યા આવે? શું કહેશો બેન? હા ભાઈ, કેમ કે દરેક માણસ છે બધી રીતે સંકળાયેલો હોય છે અને અત્યારના આ બિઝી લાઈફમાંથી ભાઈ માણસ નીકળવો બહુ ખૂબ અઘરો છે. અને એક તો આર્થિક રીતે પણ માણસ એટલો સદ્ધર નથી હોતો કે દરેક વખતે દ્વારકાધીશના મંદિર જઈ શકે, દ્વારકા જઈ શકે. એટલા માટે અમે લોકો અહીં આવીએ છીએ. શું કહેશો, સરકારે જે પ્રતિબંધ મૂકી, શું કહેશો બેન? સર, એ ખરેખર અયોગ્ય છે. એમ સરકારે જે પ્રતિબંધ મૂક્યા બહુ જ અયોગ્ય લાગે છે મારી દ્રષ્ટિએ. અને દરેક આ ગોપી મંડળ, આ જે ભાઈઓ બધા, દરેક સનાતનીની અયોગ્ય લાગે છે લોકોને બધાને. શું લાગે બેન, અહીંયા આવો તો કેવું લાગે તમને? ભાઈ, અમને અહીંયા ખરેખર મનને શાંતિ મળે છે અને એમ લાગે ભાઈ દ્વારકાધીશ બેઠા છે અહીંયા. શું તમારી માંગ શું છે બેન? ભાઈ, મારી માંગ એક છે કે આ વધારાના પ્રતિબંધ છે એ હટાવી દે. દિશાન ચંદુલાલ રતનપરા છે. ધોરાજી મોરલી મને મંદિર જે સુપેરીમાં ઐતિહાસિક મંદિર છે, એ મંદિરમાં જે અત્યારે જે વિવાદ ઉપર મંદિર છે, તે શું કહેશો? જો આગામી સમયમાં તમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આગળના તમારું શું પગલાં રહેશે? શું કહેશો? ખરેખર મંદિરનો વિવાદ તો કેટલા ટાઈમથી પૂરો થઈ જવો જોઈતો હતો, કારણ કે મંદિરનો ખરેખર બીજો કોઈ વિવાદ નથી. મંદિરમાં 8 પેઢીથી સનાતન ધર્મના જે કાર્ય ચાલે છે, ગુરુ ગાદી અહીંયા પ્રણાલી ચાલે છે. બાપુશ્રી વર્ષોથી મફતમાં ધજાજી મનોરથથી માંડીને 26 પ્રકારના મનોરથો કરે છે. અન્નક્ષેત્ર મફતમાં ચલાવતા હતા અને એ બધું ચાલતું હતું. અમે 7 વર્ષથી કાગળિયા કરતા હતા આના રિનોવેશન માટે, પુરાતત્વની મંજૂરી માટે. અચાનક આ જે રિનોવેશનની વાત હતી, રિનોવેશન સાઈડમાં રહી ગયું અને કમિટીની રચના થઈ ગઈ ને એવું કહેવામાં આવ્યું કે તમે ધજાજી અને 2 વસ્તુ બંધ કરી દો, અન્નક્ષેત્ર બંધ કરી દો અને નવી ધજાજી તમારે મામલતદાર સાહેબને લખાવી અને આગળ ચાલુ કરવી અને 11 થી લઈને 21,000 રૂપિયાનો જે ચાર્જ થશે એ પ્રમાણે નવી તારીખો પ્રમાણે ધજાજીને આગળ આંકવાની થશે. ત્યારે અમે એવું પૂછેલું હતું કે ભાઈ જે ધજાજી અમારે 1.5-2 વર્ષની પેન્ડિંગ લખેલી છે એનું શું કરવાનું? ત્યારે અમને સાહેબે એવું કીધું કે એ બધી કેન્સલ કરી નાખો ને એને કહો કે મામલતદાર સાહેબ પાસેથી નવી તારીખ લે અને પછી ધજાજી કરે. શું કહેશો? ધારાસભ્ય કોઈ મુલાકાતમાં આવ્યા, ટેલિફોન જોડે વાત થઈ, તમારે શું કહેશો? પ્રથમ વખત જયારે કમિટીની બેઠક હતી, સરકારે જે કમિટી રચી હતી એની મીટિંગ હતી, ત્યારે ધારાસભ્ય સાહેબ રૂબરૂ મળ્યા હતા અને મેં પોતે એમની સાથે 15 મિનિટ વાત કરેલી હતી. એમને રજૂઆત કરેલી હતી કે અમારા વર્ષોથી આ મંદિરમાં જે 26 પ્રકારના મનોરથો જે પણ હાલે છે મફતમાં, એ એમને ચાલે એના માટે થઈને અમારા પ્રતિનિધિ તરીકે તમે થોડી માંગણી મૂકો. ત્યારે અમને એને ચોખ્ખું કીધું હતું કે સરકાર નક્કી કરે એ જ થાય, તમે કેવું ન થાય અને બાપુને રહેવા દે તો રહેવા દે, બાકી અમારા હાથમાં એવું કઈ નક્કી ન થઈ શકે.
શું કહેશો અત્યારે જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળના તમારે શું પગલાં રહેશે? અમે ગઈ 5/2 થી અમે આવેદન આપી અને 5 દિવસનો ટાઈમ સરકારને આપ્યો હતો કે અમારું જે સનાતન કાર્ય અહીંયા ચાલતું હતું એવું કરી દેવામાં આવે, પણ હજી સુધી કોઈ ધ્યાન નથી દીધું. દોઢ મહિનાથી અહીંયા અવિરત હનુમાનજીનો યજ્ઞ ચાલુ છે અને અમારી માંગણી પ્રમાણે અમે નક્કી કર્યું જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી હનુમાનજીનો યજ્ઞ પણ આમનામ ચાલુ રહેશે. અને આવતીકાલે 5 વાગ્યાથી અમે આ મણત ઉપવાસ ઉપર બેસીએ છીએ અને આગામી દિવસ 3 થી લઈને 5 સુધીમાં જો અમારું આનું નિરાકરણ નહીં આવે તો અત્યારે 8 લોકો પોતે આત્મવિલોપન કરવા માટે તૈયાર થયા છે. તો અમે એક કરી અને ચિઠ્ઠી રાખશું. જે પેલી ચિઠ્ઠી નીકળશે, જેનું નામ નીકળશે, અમે આત્મવિલોપન કરશું ને ઠાકરના ચરણમાં અમે આહુતિ આપશું. શું કહેશો? મહેન્દ્રભાઈ રજૂઆત કરતા હતા, શું જવાબ આપે તમને? અમે અહીંયાથી નાના કાર્યકર્તાથી લઈ અને સીએમ સુધી મળ્યા છીએ. બરાબર, જ્યાં પણ વાત થઈ છે બધા પોઝિટિવ છે. બધાને એવું જ છે કે ભાઈ જે કંઈ પણ અત્યારે સનાતન ધર્મનું એવું ચાલતું હતું એવું જ કરી દેવું છે. પણ અમારા વિશેષ મહેન્દ્રભાઈ પાડલિયાને આ મંદિરમાં શું રસ હોય એ અમને ખબર નથી પડતી. કદાચ એવું પણ હોય કે એને ધોતિયા પહેરી ધૂપિયા આંકવા હોય તો અમે બાપુશ્રીના પેન્ટ ને શર્ટ સીવડાવવાનું ચાલુ કરી દઈ. પણ એક નમ્ર વિનંતી છે કે આ મંદિરને વર્ષોથી જે નિષ્કલંકિત અને ટ્રાન્સપરન્ટ વહીવટથી ચાલે છે, સનાતન ધર્મની બધી સેવાઓ મફતમાં થાય છે, કોઈ બિઝનેસ કે ધંધો થયો નથી, તો આમનામ કરી દેવા માટે નમ્ર વિનંતી છે. પાડલિયા સાહેબને અમારાથી કઈ તકલીફ પડી હોય તો એક વખત અમને કે તમે જાહેરમાં આવીને માફી માંગીએ, પણ અમારા સનાતન જે કાર્ય છે એને અવિરત ચાલુ કરી દે એવી નમ્ર વિનંતી છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ધોરાજી.